હવામાન બદલવાની સાથે જ શરદી અને ખાંસી એક સામાન્ય સમસ્યા બની જાય છે. ખાસ કરીને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને ખૂબ જ ઝડપથી શરદી થાય છે અને હવામાન બદલવાની સાથે જ બીમાર થવા લાગે છે. સામાન્ય શરદીના ઘણા કારણો છે, તેથી તેના કારણોને સમજવું મહત્વપૂર્ણ છે અને તે મુજબ આપણે સાવચેતી પણ રાખવી જોઈએ. તો ચાલો વિડિયો શરૂ કરીએ. શરદી એ વાસ્તવમાં નાક અને ગળાનો ચેપ છે, જે 200થી વધુ શ્વસન વાયરસને કારણે થાય છે. તે એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં ઝડપથી ફેલાય છે. તે ચેપગ્રસ્ત વ્યક્તિની છીંક અને ઉધરસના ટીપા દ્વારા અન્ય લોકોમાં સરળતાથી ફેલાય છે. ચાલો જાણીએ શરદીના કેટલાક લક્ષણો, જેમ કે નાક વહેવું, છીંક આવવી, ગળામાં દુખાવો થવો, માથાનો દુખાવો, શરીરમાં દુખાવો, ગળામાં ખરાશ સાથે તીવ્ર ઉધરસ. આ બધા શરદીના લક્ષણો છે. મોટા ભાગના ચેપ રાયનોવાયરસને કારણે થાય છે. તે અનુનાસિક પેસેજની અંદર હાજર કોષોને ચીપકી રહે છે, પછી તે ત્યાં વધારે થાય છે. આ કારણે વાયરસ ઉપલા શ્વસન માર્ગમાં ઝડપથી ફેલાય છે અને તેથી ચેપ વધે છે. શિયાળા દરમિયાન અથવા બદલાતા હવામાન દરમિયાન લોકો મોટાભાગે તેમના ઘરની અંદર રહે છે, જેના કારણે પર્યાપ્ત વેન્ટિલેશન મળતું નથી. આના કારણે ચેપગ્રસ્ત વાયરસ સરળતાથી સંક્રમિત થાય છે. વિટામિન ડીની કમીને કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. આવી સ્થિતિમાં નબળી રોગપ્રતિકારક શક્તિને કારણે વાયરસ સામે લડવાની શરીરની ક્ષમતા નબળી પડી જાય છે, જેના કારણે વાયરસ ઝડપથી હુમલો કરે છે અને શરીરમાં પોતાનું સ્થાન બનાવી લે છે. તેનાથી બચવા માટે શરીરને હાઇડ્રેટેડ રાખો. ખાંસી લેતા વખતે નાક અને મોંને સ્વચ્છ કપડાથી ઢાંકો. નિયમિતપણે હાથ ધોવા. વિટામિન સી અને મિનરલ્સથી ભરપૂર ફળો અને શાકભાજીનું સેવન કરો, જે રોગપ્રતિકારક શક્તિને વધારે છે. તો મિત્રો, બદલાતા હવામાનમાં તમારી અને તમારા પરિવારની સંભાળ રાખો અને ફિટ રહો. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. મળીએ પછીના વિડીયોમાં. ત્યાં સુધી ખુશ રહો, ફિટ રહો. જય હિન્દ.